કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાણ ધરી મારે આહેરો તારો ઝેંગા અંધારા કળયુગ ના ઉતર્યા એમાં તારા બાળક ભેગા ના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોનલમાં હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા તો પ્રૌઢ સિંધુ પર જુગતી પશ્ચિમે મધ્ય માંગે શિયાની ગટારે अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अन गरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वडी तन दान हो धन सौराष्ट्र धरणी प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्य मांगे शियानी गटारी गने हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता न गरजती जलनिधि ज्ञान चरणी भारती भौमनी वंदु तनिया वडी धन हो धन सौराष्ट्र धरणी एवी सौराष्ट्रनी धींगी धरती રીબડાના ટીંબે અવારનવાર હું અને તમે જાડેજા પરિવારમાં મળીએ છીએ પણ આ વખતે જેમની દિવ્ય ચેતનાને મારે તમારે યાદ કરવા પડે અને અહીંયા તસવીર જોઈ ફોટો જોઈ તો સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય એવા મહિપતસિંહજી બાપુએ જે કેળા કંડાર્યા છે મહેમાન ગતિના કેળા દાતારીના બીજાના માટે ભલું કરવાના કેળા એ રીબડાના ટીંબે અમારે અનુમામા અનુરીસિંહજી અને એમના દીકરાઓ શક્તિસિંહભાઈ સતુભા અને મારા મિત્ર રાજદીપભાઈ ને બધાએ જે બરાબર કેળાને એમને એ રાખ્યા છે એટલે એમના પ્રેમને એમની લાગણીને એમની ભાઈ બંધાઈને માન આપી અને અહીંયા જેટલા માઢુડાઓ પધાર્યા છે પધારેલા બધા સંતોના ચરણમાં કોટી કોટી વંદન કરી માવડિયું પણ અહીંયા આયુ બધા પધાર્યા હતા એમની વંદન કરી અને પધારેલા બધા જ અહીંયા મહેમાનો એટલા બધા શેરા જાણીતા છે પણ અમારા મિત્ર અને ક્ષત્રિય સમાજ માટે કરણી સેનાનું નામ આવે એટલે શેખાવત સાહેબને આપણે કાયમના માટે એ બિરદાવવા પડે કે જે સતત બધાય દોડે છે એટલા ચંદુભા છે એમની સાથે એમને હું અહીંથી આવકારું છું અને ઠેઠ રાજસ્થાનની ધીંગી ધરતીમાંથી અહીંયા રવિન્દ્રસિંહ ભાટી સાહેબ પધાર્યા છે એમને પણ હું અહીંથી આવકારું છું અને એ બધાય અહીંયા પધારેલા મહેમાનો હોય એ બધા પ્રેમથી રૂડા લાગવા માટે અને રૂડું લગાડવા માટે જ્યારે આવ્યા છે અમારા બધા અમે કલાકારો પણ અહીંયા સંબંધને નાતે આવ્યા છે તો મારે ઘડીક વાર આપણે જેમ કીધું એમ ગાયું માતાજી માટે આ બધો ઘોળ થઈ જવાનો છે તો હું એકાદી વાત ગીત જે મને આવે ફરી ફરીને કહી દઉં કાંઈ પરિવારના નાતે અમે હોઈએ છીએ કોઈ કલાકારના સોંગમાં અમે નથી આવતા એ આપણે પણ બધાને ખબર છે બધા જ પધારેલા જેટલા મહેમાનો છે એનું અહીંયાથી સ્વાગત કરી અને મારે અહીંયાથી થોડી ઠંડી આમ ધીરે ધીરે જામતી જાય છે એટલે શરૂઆત જ મારે એવી કરવી છે અહીંયાથી કારણ કે આ રીબડાનો ટીંબો છે તો કેવું ગાવાનું અહીંયા મન થાય ગાઢા હુગળ હઠીલા જોત ભૈરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હુએ પ્રકૃતિ ઘટા ડીઠ ગાન પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા મેડા પતિ નાથ ઘોડા ઉપાડે નત્રી હા અરે હા ગાઢા હુગળ હઠીલા જોત ભૈરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હુએ પ્રકૃતિ ઘટા ડીઠ ગાન પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા મેડા પતિ નાથ ઘોડા ઉપાડે
કટી બાર હોળી રમી બાદ સારી નિહેરી હરામ નલ હસાટી દી ચડી જાણે ઉતરી સિંગણી બેલ મણી ઈરકણી જડી મકાર આયા મારે એકાદ પ્રસંગ એકાદ ગીત વાતો એટલી બધી છે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે મળ્યા છે મહેમાનો અહીંયા એટલા બધા આવ્યા છે કે મારે કોના નામ લેવાનું કોના નહીં પણ બધાને ફરી ફરીને હું અમારા વતી અને રીબડા પરિવાર મહીપતસિંહ બાપુના પરિવાર વતી બધાનું અહીંથી સ્વાગત કરું છું અને અહીંયા જેમ હમણાં ભાઈએ વાત કરી એમ હજારો બોટલ જ્યારે બ્લડ ભેળું કરતા હોય સેવાની ધારા એકવાર તમે ચાલુ કરો એટલે અસ્તિત્વ આખું છે એ તમારી સાથે જોડાઈ જાય એ અહીંયા સાબિત થાય છે એકવાર આપણે શરૂઆત કરવી પડે સેવાનું કોઈ પણ કાર્ય કરવા માટે એટલે અસ્તિત્વ બધું એમની સાથે જોડાઈ જાય લોક સંસ્કૃતિની વાતોને એકાદ ગીત પ્રસંગ જે મને આવે એ મારે મારા સમયમાં અહીંયાથી રજૂઆત કરવી છે કારણ કે ભારત વર્ષની આ ધીંગી ધરતી છે અને આ ધરતીમાં બલિદાનોની અનેક ઘટનાઓ છે જેણે પોતાના પ્રાણની આહુતિ આપી અને મા ભ્રમના માટે રક્ષણ કર્યા છે એના ઉજળા ઇતિહાસોને જગતના ચોકમાં અમે કાયમના માટે મૂક્યા છે દુનિયાની માલિકો 43 સભ્યતાઓ હતી મોટી મોટી જેના ઉપર ભારત વર્ષની ધરતીમાંથી અંગ્રેજોએ 200 વર્ષની આસપાસ જે રાજ કર્યું આપ જાણો છો આખી દુનિયામાંથી જેણે રાજ કર્યું અંગ્રેજોએ આપ જાણો છો એ અંગ્રેજો ઉપર જેણે 400 વર્ષ રાજ કર્યું એવી ગ્રીક સભ્યતા આખી હતી એ પણ ખતમ થઈ ગઈ પણ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે એ કારણ એ છે કે અહીંયા આજ એ બલિદાનોને ફરી ફરી અને વાગોળવામાં આવે છે એની કથાઓને આજે યાદ કરવામાં આવે છે એટલા માટે એ સભ્યતા આપણી અડીખમ ઊભી છે અને એ અડીખમ સભ્યતાની વાતો અહીંયાથી વાગોળવી છે એટલા માટે લાર જાનૈયા હજારા લઈ હાલો કર્ણ વાને લાડો રાણો હસ બારા થાય તોખારા રાજંદ ઘન ચોક તારા નંદ કારા હેબ છડી વાળા હાલે નગારા ધંબાળો ભૂર્યા ઉકેળા નરન રાજે રંબાતાણા ટોળા ગીતડા ટકોળા રાજે રંગ ચોળા પટોળામાં સોટે ગણકાર એ લોળા રમ જોળા પામ ગજા ગતિ હાલે રૂપ બોળા અંગ ચોડા સજા સંત ગાર ગને હાઈ તળા ઉકળા પેદળા હે ઠાકર હોવે તેલે તંતુ સાળા જાણે મળ્યા કી સોતી પેઢી જ્યારે ઘોળ કરી રહી છે મહીપતસિંહ બાપુની એટલા માટે આ સવૈયો મને આ કહેવાનું મન થાય છે થતા જ જડો મરડાય નહીં મિટકા ઘટકો ગુમકાર ઘાટ ઘડો ગયો સોત જુઓ દલ પદ ગગે જન જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો જય હો આરતીભાઈ આરાજભા જય હો આરતીભાઈ હા વનરાજભાઈ જય હો ભાટી સાહેબ જય હો અમારે જેટલા રાજભા સાહેબ પધાર્યા છે એમના મિત્ર અહીંયા રાવ સાહેબ પણ પધાર્યા છે એમનું પણ અહીંયાથી હું સ્વાગત કરું છું ખૂબ ખૂબ આપનું સ્વાગત છે રાવ સાહેબ એટલા માટે સુરતથી ઠેઠ રાવ સાહેબ પધાર્યા છે અને કેટલા કેટલા મહેમાનો અહીંયા આવ્યા છે મને જેમ શેરા દેખાતા જાય એમ ઘણાના રહી જાય બહુ તમારે બે વસ્તુ કરવી બહુ ભૂલી જાવ ને એમાં મારે વધારે નજીક હશે એવું માનું ઘણી વાર એવું થઈ જાય આપણને એમ થાય કે હાવ નજીક હોય ને એ ભૂલાઈ જાય હાલે એમ હા હા અને જે નામ લે છે ને એ થોડાક આઘા પછી અમે નહીં સમજી લઉં अरे पानी का जंतु कहाँ पहचानत भीषम के तपती गर्मी की पानी के जंतु
शेखावत साहब, आप जो कर रहे हैं पूरे भारतवर्ष के क्षत्रियों के लिए, आप सब करणी सेना वाले बधाई करणी सेना वाला 11 तारीख આવતી 11/2/2024 ના આણંદમાં એક ક્ષત્રિય ક્રાંતિ સંમેલન એક કરી રહ્યા છે, તો એમાં હું મારા વતીન શેખાવત સાહેબ વતી આમંત્રણ આપું છું. મારો પ્રોગ્રામ પણ છે અને ક્ષત્રિયોની જે સાચી માંગો છે એ માંગો લઈને શેખાવત સાહેબ નીકળ્યા છે. એટલે બધાયને હું કહું કે તમે બસ આજ ભેળા થતા રહેજો, એટલે ઘણા ઘણા કામ આપણે કરવાના છે શાંતિપ્રિય રીતે. એટલા માટે हर पानी के तंतु कहाँ पहचानत पीसम के तब की गर्दी की केसर की करी हूँ कहा कीमत है न परीख जहाँ हरदी की. कायर कौन कसू पर है कल सूरन को सुधी है मर्दी की मैं दर्दी प्रवीण कगे कहूँ जानत है दर्दी दर्दी की. માટે કહું છું, બધાયના માટે કહું છું. પોતાના ને મેલી પરાન જો જેતે ભેળા જાય ઈ તો ભીહલા ભીહલા જોને ભણાય એ એમ હાચું હોરઠિયો ભણે. चढ़े सिंह चामुंड कमल हुंकारव कथो चरो चरंतो देख असुर भागियो अवधो आज शक्ति का पड़े रूप बाहिए रमन का खाल रगत खल खड़े ढले ढींगोल धरन. आहा पण आवड़ त्रुटि भाटिया हमारी आवड़ त्रुटि भाटिया मांगी गाय त्रुटि गोड़ा पण श्री वरवड सिसोदिया ए अमानी करणी राठोड़ा. आ बचाओ
ઘણી બધી કથાઓ વાતો ઉમળકા મારે છે, પણ મારે મારા સમયમાં થોડા ગીતોની રજૂઆત કરવી છે. શિવાજી મહારાજની આ કડી, પાઘડી વાળા ભલે પાઘડી જેવા, એમાં પાગ મરાઠી, એનું નામ શિવોજી. ભારત વર્ષની ધરતી, ભારતને માં કહેવાય છે, અને માએ માવડીઓ નારી શક્તિઓએ આમ કેટલાય રસ્તા એવા બતાવ્યા છે. એની મને ગમતી એક વાત નાનકડી. શિવાજી મહારાજ જ્યારે ઔરંગઝેબની જેલ તોડીને નીકળ્યા, આખી કથા વાત જાણીતી છે, જબરી છે, અને ભાગ્યા અને જંગલની માલિકો જતા હતા, પોતાના ઘોડાના ડાબલા વાગતા જાય અને જંગલમાંથી નીકળ્યા. ભૂખ બહુ લાગેલી અને જંગલમાંથી નીકળ્યા. મેં એક ઝૂંપડું જોયું, ઝૂંપડામાં દીવડો બળતો હતો, ઝીણો ઝીણો વરસાદ વરહે, એમ થયું કોક છે, કોકને ઘરે જાઉં તો ખાવા આપશે. ત્યાં ઝૂંપડામાં ગયા, એક ડોશીમાં હતા, હાંડલું મેલેલું સુલા ઉપર ખીચડી થતી હતી, બાળકો નાના નાના હતા, એ ખાવું ખાવું કરતા હતા. શિવાજી મહારાજ ઝૂંપડામાં ગયા, ડોહી રાજી થઈ ગઈ, કોક અતિથિ આવ્યો, બેસો. એને ખબર નહોતી કે આ શિવાજી મહારાજ છે. એને બેહાર્યો, બધાય બાળકોને ખીચડી દીધી પતરાવડિયામાં, હરોવાર શિવાજી મહારાજને ખીચડી આપી. અને ખીચડી શિવાજી મહારાજને આપી એટલે છોકરા બાળકો ઓલી ગરમ ગરમ ખીચડી હતી, એમાં કોઈ છોકરું ખાતા ખાતા આમ કરીને હાથ નાખી દીધો ખીચડીમાં, હાથ બળી ગયો, રાડે રાડ થયું બાળક, મારા હાથ બેળ્યા. તો ડોહીમાં કીધું, નાની નાની વાતો પણ કેવી હોય. ડોહીમાં એમ કીધું કે તું પણ બુદ્ધિ વગરનો છો શિવાજીની જેમ, હે કે તું શિવાજીની જેમ બુદ્ધિ વગરનો છો, ઉતાવળો બહુ. અને શિવાજીના કાન સંકા, આમ કોળિયો ખીચડીનો લેતો તો એ હાથમાં રહી ગયો. અને શિવાજી મહારાજે કીધું, મારી શિવાજી મહારાજ કોણ, કે તને ખબર નથી કે ના, તો હિન્દુના પેટનો ન કહેવાય. કે ડોહી આવું કીધું, તો હિન્દુના પેટનો ન કહેવાય કે શિવાજીના નામની. ઈ કે જે હોય માં, પણ શિવાજીએ ભૂલ હું કરી, કયો તમે બુદ્ધિ વગરનો હું કામ કયો. ઈ કે આ છોકરો છે ને સીધો ખીચડીમાં હાથ ગરમમાં નાખી દીધો. ગરમ ખીચડીમાં હાથ ન નખાય, ઠરતું ઠરતું ખાવાય. શિવાજીને એ ખબર નથી પડતી, સીધો ગરમમાં હાથ નાખે છે, જે બાજુ ઠરતું જાય એ બાજુથી ખાવાય. અને પછી શિવાજીને ખબર પડી ગઈ કે હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની હું હરામ ન કરું તો જીજાબાઈ નો જાયો નહીં, ભલા માણસ, હવે હું પ્રતિજ્ઞા કરું છું. પછી ગોરીલા યુદ્ધ કર્યું. માવડીઓ એક ઝૂંપડામાં રહેવા વાળી ડોસી છે, એને કેવો રસ્તો બતાવ્યો છે. એટલે આ કડીમાં કે હે 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 પાગ મરાઠી, એનું નામ શિવોજી. એક પાગ મરાઠી, એક પાગ મરાઠી, એનું નામ શિવાજી. હિન્દનો રાખણહાર પર દીવા, આ પાઘડી વાળા પાઘડી દીવા રે. હા સપાખરું કેવું, પણ એની પહેલા બે કડી માતાજીના ગીતની ગાય અને સપાખરું ગાવાનું. પછી અમે અમારે અનુભા મામાનો એવો ભાવ છે
કે અમે ત્રણેય હારે કંઈક ગાઈએ એવો, પણ એની પહેલા એક મુખડું ને એક કડી મોગલમાની રચના મને ગમે છે એટલા માટે કે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતો મે મારી માવલડી રે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતો કલાકો સુધી વાતો થાય, ગીતો ગવાય, ઘણું થઈ શકે, પણ છેલ્લે કુંવર અંજનીનો કોપીઓ ને એને રોડ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ અંગ્રેજને આવડ્યું નહીં ને એને કરી નહીં અમારા વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો અંગ્રેજને જર્મન આફેડા બળિયા જોથા બે એવું ત્રીજું ગરિમાં તે રણ જગાડ્યું રામડા રામવાળા નો ફોટો તમે આજ જુઓ એટલે હાવ એવું નહીં કે હાથીની હૂંઠ જેવી ભૂજાઓ કદાવર નહીં, પણ ડગલા માંડે એટલે હામી કોઈથી મીઠ ન માંડી હગાય, જેનું જીવન એવું હોય એની વાતો જગતના ચોકમાં રીએ મરદાઈ ની રીએ એટલા માટે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટા બાગ બોલી રામ રામ પિયા હાગ હાગ નંદ છૂટા જી રામુ જાળા પછુટા બેનાગ જાણે છૂટા ઘાસ માની કેના ફૂટા જમી ડાગ કાળા ફાળા પેગવાળા ભલે કાળા વેર જેગા પાડવાળા રંગા ગાળા રગતાળા પૂર ખોજાળા બુ તેળા વાહે વાદળા ર નોર પાડે પાડે તાળી બંદુ કાળી તાગારાણ તુર આ ડોલરિયો પાડે તાળી બંદુ કાળી તાગારાણ તુર ગને કેકાણા જણે કી ગાડી ધણી કી પાખરા ગાડી ધણી કી દરદા કા ફૂટિયા સુતાર ગને રણી કી સિતુવારા કી ધણી કી ફૂટિયારો કા ધણી કી મામલે ઉડા ઘરે માર મારે ગને હનુમાન ભગવાન કથા ડાળા દેવો આજા બેટી મંગા પાલા ગાળા તોડી આવી છે મેરી હંદા વાળા ગાળા તોડી આવી છે ગને થોડે દીએ ગામડામાં લૂટુ વાને પડે ધાડા મારી ધમ રોળી બાડા કાઢ્યા એક બેગ ગને ફેડીકા પતાળ છે ફેડીકા લાગીયા તકા ફેડીકા ગોરલા પીટી ફેડીકા બેર ફેડીકા તરાણા છેડા દિગપાળા થયા પાળે ચડી ચાકડાળે ડાળે મેદની ચકોર ગન ધુંદર લાગ્યા લંકા વાળા રામચંદ્ર દેવ આયા કોરવા પાંડવા દૂધ મસાયા કૃષ્ણ બે બીજા માયક આપજો, બીજા બે ત્રણ માયક આપજો, છેલ્લે અમારે હારે હવે ગાવાનું છે હમણાં એટલા માટે
હનુમત ધમવાને લુકા ઢાળા તેમાં હાલ્યા વેરી હંગા વાળા કાળા તોડિયા વિશેક મને ઢોળે દીએ ગામ ગામ લૂટુ બાને પડે ધાડા મારી ધમરોળી વાળા કે હા માયા આપજો વેલા હે અને મને ગમતી કડી ગાવી હોય રીબડા ને કવિ પ્રદીપની લખેલી તો हजारों पद्मिनियां अंगारों में बोल रही है अरे बोल रही है कण-कण में कुर्बानी राजस्थान की जितनी पीछे तिलक रोजे धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम भाई तने भाई आहा देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक छोला था बोली हर हर महादेव बोली हर 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 એટલે કીર્તિભાઈ સરસ યાદ કરાવે છે તો આ ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ ને જીજાબાઈ ને નાનો ઈ બાળ બાલુડા ને મારી સોલે ધણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે माता जीजा बाई दुलारे
હા રાહુલભાઈ વાદો પધારો ચિરાગભાઈ પધારો હા રાજભાઈ કાયર દેવ રે મારા ભારતે કાયર દે તીર્ધારી તરસૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ હિંગાડાના ધૂપ લીધા છે ગીતાના પાઠ લીધા છે હિંગાડાના ધૂપ લીધા છે ગીતાના પાઠ પીધા છે
તો આજના આ શબ્દાંજલિ રૂપી કાર્યક્રમને અહીંયાથી કીર્તિદાનજી, ભાઈ સાયરામભાઈ, ભાઈ રાજભા, ભાઈ પોપટભાઈ માલધારી, યોગેશભાઈ બોક્ષા, દેવરાજભાઈ, ભાઈ દીપકભાઈ, ભાઈ જગદીશભાઈ, બધા જ કલાકારો અને હું અમે સૌએ અમારી હૈયારૂપી ખરલમાં ઘોળીને જે શબ્દાંજલિ રૂપી અમે અહીંયાથી જે શબ્દના પુષ્પો અહીંયા હનુમાનજી મહારાજના ચરણોમાં અને ભીપતસિંહજીના દિવંગત આત્માના ચરણોમાં અમે ચડાવ્યા છીએ, ત્યારે અમે આશા રાખીએ કે આપ સૌને અને હનુમાનજી મહારાજ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હશે અને ત્યારે આ કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણ ન કરતા ફરી પાછા 1 વર્ષ પછી જ્યારે 1 ફેબ્રુઆરી 2025ના અહીંયાથી જ આ કાર્યક્રમને અહીંયાથી આ કલાકારો કે અહીંયા આપ સૌ પધાર્યા છો એને આગળ વધારશે. ત્યાં સુધી આપ સૌને જાજા કરીને જય માતાજી, જય જગદંબા, જય શ્રી કૃષ્ણ, જય હનુમાનજી મહારાજ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ.